ભરૂચમાં યુવાનને સળગાવનાર આરોપીને 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। ભરૂચના વસંતવેલની ચાળમાં રહેતા કિશન વસાવાને સળગાવી દેવાના કિસ્સામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો, જેમાં કિશનને સળગાવી ભાગેલા જામનગર દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેને લગ્ન કરવા હોય તેણે નડિયાદની સંગીતા નામની મહિલાનો સંપર્ક કરતા તેણે ભરૂચની શીલા નામની મહિલા થકી કંચન નામની યુવતી બતાવી હતી, જેની સાથે લગ્ન કરાવવા રૂપિયા 1.65 લાખ રૂપિયા તેમણે પડાવ્યા હતા। લગ્નના 10 દિવસમાં જ કંચન ભાગી જતા તેની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તે રોષે ભરાયો હતો। લગ્ન બાબતે તેની બેઠક કિશન એટલે કે શીલાના ભત્રીજાના મકાનમાં થઈ હોય તે મકાન શીલા કે કંચનનું હોવાનું માની ત્યાં પહોંચી શીલા કે કંચન અથવા તો તેના પરિવાર સભ્યને સળગાવી દેવાનો નિર્ણય કરી તેને કારસાને અંજામ આપ્યો હતો। પોલીસે તેને અદાલતમાં રજૂ કરી તેને ગુનાને અંજામ આપવા માટે ઉપયોગ કરેલો મુદ્દામાલ રિકવર કરવા સાથે અન્ય પાસાઓની તપાસ માટે તેમજ તેની ઓળખ પરેડ કરવા માટે રિમાન્ડની માંગણી કરતા અદાલતે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા।